કલ્પના કરો એક એવા ગામની, પહાડોની વચ્ચે વસેલું, શાંત અને સુંદર. પણ જેવી સાંજ પડે એ જ શાંતિ એક ભયાનક ડરમાં ફેરવાઈ જાય છે. રાતે બરાબર 9 વાગે એક ઘંટડી વાગે છે, અને એ ઘંટડી કોઈ ખુશીનો નહીં પણ મોતનો સંદેશો લઈને આવે છે. તો ચાલો આજે આપણે રામપુર ગામના એ જ ભયાનક રહસ્યને જાણીએ. આ સવાલ રામપુર ગામના લોકો માટે રોજની હકીકત છે. એમ વિચારો કે ઘડિયાળનો કાંટો જ્યારે 9 પર પહોંચે ને ત્યારે એ નક્કી થાય છે કે કોણ કાલનો સૂરજ જોશે અને કોણ રાતના અંધારામાં હંમેશા માટે ખોવાઈ જશે. તો આ ભયાનક રાતથી બચવા માટે શું કરવું? બસ આ 3 નિયમોનું પાલન કરવું, એકદમ સખ્તાઈથી. પહેલો નિયમ, 9 વાગ્યા પહેલાં ઘરમાં. બીજો, બારી બારણા એકદમ મજબૂતાઈથી બંધ. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, ઘરના દરેક ઉંબરા પર મીઠાની એક લીટી દોરવી. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા છે. આ વાર્તાના કેન્દ્રમાં છે ગામના સરપંચ વિક્રમસિંહ અને એમનો દીકરો આર્યન. રોજની જેમ જ આજે પણ એ લોકો રાત પડવાની તૈયારી કરી રહ્યા છે. પણ એમને ખબર નથી કે આજની રાત એમના માટે સૌથી મોટી પરીક્ષા લઈને આવવાની છે. રાતના 9 વાગી ગયા છે. આખું ગામ એકદમ શાંત છે, જાણે સ્મશાન. અને ત્યારે જ આર્યનના રૂમની બારી પર કોઈક ટકોરા મારે છે. બહારથી અવાજ આવે છે એના મિત્ર અનિલનો. એ જ અનિલ જે 1 મહિના પહેલાં ગાયબ થઈ ગયો હતો. એનો અવાજ ડરથી કાપી રહ્યો છે અને એ અંદર આવવા માટે આજીજી કરી રહ્યો છે. એક ક્ષણ માટે તો આર્યન દરવાજો ખોલવા દોડે છે, પણ ત્યાં જ એના મગજમાં એના પિતાના શબ્દો ગુંજી ઉઠે છે. જે બહાર છે એ હવે માણસ નથી. એક તરફ મિત્રનો અવાજ હતો અને બીજી તરફ પિતાની ચેતવણી. અને આર્યન ડરને પસંદ કરે છે. દરવાજો બંધ જ રહે છે. પણ ગામમાં બધા આર્યન જેવા નહોતા. કેટલાક લોકો માટે આ બધી વાતો મજાક હતી અને એમને એમના અવિશ્વાસની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. આ વાત છે રમેશની, એક એવો માણસ જેણે આ નિયમોને હસી કાઢ્યા. રમેશે એ રાત્રે દારૂ પી રહ્યો હતો અને ગામના લોકોના ડરની મજાક ઉડાવતો હતો. એણે સાફ ના પાડી દીધી, કહ્યું આ બધું ખોટું છે અને પોતાના ઘરના ઉંબરા પર મીઠાની રક્ષણાત્મક રેખા દોરી જ નહીં. એના માટે આ બધું પાખંડ હતું. અને પછી અચાનક એને એક અવાજ સંભળાયો. એક એવો અવાજ જેને સાંભળવા એના કાન છેલ્લા 10 વર્ષથી તરસી રહ્યા હતા. એ એની દીકરી રિયાનો અવાજ હતો, જે 10 વર્ષ પહેલાં મરી ચૂકી હતી. એ એને બહારથી બોલાવી રહી હતી. એક પિતાનું હૃદય. એણે એક ક્ષણ પણ વિચાર્યો નહીં. એ દોડ્યો અને દરવાજો ખોલી નાખ્યો. પણ બહાર કોઈ નહોતું. ફક્ત ગાઢ કાળું અંધારું હતું. અને એ પહેલાં કે રમેશ કંઈ સમજે, એ અંધારામાંથી અગણિત હાથ બહાર આવ્યા અને એને પકડીને અંદર ખેંચી લીધો. આખા ગામમાં એની એક ભયાનક ચીસ ગુંજી ઉઠી. અને પછી બધું પાછું શાંત થઈ ગયું. રમેશ પણ અનિલની જેમ જ ગાયબ થઈ ગયો હતો. બીજા દિવસે સવારે વિક્રમે નક્કી કર્યું કે હવે આર્યનને સાચી વાત કહેવી જ પડશે. આ ડરનું કારણ શું છે? એ તેને ગામની બહાર આવેલા એક જૂના સૂકા કૂવા પાસે લઈ ગયા. એ જગ્યા જ્યાંથી આ આખી કહાણી શરૂ થઈ હતી. વાત આજકાલની નથી. આ શ્રાપનું મૂળ 50 વર્ષ જૂનું છે. બરાબર 50 વર્ષ પહેલાં આ જ કૂવા પર કંઈક એવું બન્યું હતું જેણે આખા ગામના નસીબને કાયમ માટે બદલી નાખ્યું. વિક્રમે આખી વાત સમજાવી. 50 વર્ષ પહેલાં અનિલ નામનો એક ગરીબ છોકરો આ કૂવામાં પડી ગયો હતો. એણે મદદ માટે ઘણી બૂમો પાડી, પણ કોઈએ એની વાત સાંભળી નહીં અને એ ત્યાં જ મરી ગયો. અને હવે બરાબર 50 વર્ષ પછી આર્યનનો મિત્ર, જેનું નામ પણ અનિલ હતું, એ પણ એ જ જગ્યાએથી ગાયબ થઈ ગયો. અને આ જ હતું કારણ. એ પહેલાં અનિલની માએ મરતી વખતે આખા ગામને શ્રાપ આપ્યો હતો. એણે કહ્યું, જેમ મારા દીકરાને તમે લોકોએ એકલો મરવા દીધો, એમ જ દર 50 વર્ષે આ ગામનો એક બાળક એનો સાથી બનવા માટે જશે. એ એક માનવ શ્રાપ હતો. વિક્રમને હવે સમજાઈ ગયું હતું કે ખાલી ઘરમાં છુપાઈ રહેવાથી આ શ્રાપનો અંત નહીં આવે. જો આ ડરને ખતમ કરવો હોય તો એના મૂળ સુધી જવું પડશે. એમણે નક્કી કર્યું કે એ પોતે એ સૂકા કૂવામાં ઉતરશે અને એ બાળકની આત્માની માફી માંગશે. અને પછી શરૂ થયું કાઉન્ટડાઉન. 8:50 વિક્રમે કૂવામાં ઉતરવાનું શરૂ કર્યું. સમય પસાર થતો ગયો.
ઉપર ઊભેલા ગામલોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. 8:58 હવે ફક્ત 2 મિનિટ બાકી હતી. 8:59 1 મિનિટ. નીચેથી કોઈ અવાજ નહીં. અને પછી બરાબર 9 વાગે એ ડરાવણી ઘંટડી વાગી. કૂવાના તળિયે વિક્રમે જે જોયું એ ભયાનક હતું. ત્યાં પાણીનું એક ટીપું પણ નહોતું. ત્યાં હતું ફક્ત એક નાના બાળકનું હાડપિંજર. એ પહેલાં અનિલના અવશેષો હતા. વિક્રમ એ હાડપિંજર સામે ઘૂંટણ પર બેસી ગયા. એમણે આખા ગામ વતી માફી માંગી. એમણે કહ્યું, અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. કૃપા કરીને આ ગામને માફ કરી દે અને આ શ્રાપને સમાપ્ત કર. આ કોઈ વિધિ નહોતી, આ સાચા હૃદયનું પ્રાયશ્ચિત હતું. અને જેવી જ 9 વાગ્યાની ઘંટડી પૂરી થઈ, ઉપર દોરડામાં એક જોરદાર ખેંચાણ આવ્યું. ગામવાળાઓએ ફટાફટ દોરડું ખેંચ્યું અને વિક્રમને બરાબર સમયે બહાર કાઢી લીધો. જાણે ગામ લોકોએ શ્રાપને સીધો પડકાર આપ્યો હતો અને આજે એ લોકો જીતી ગયા હતા. એ રાત પછી બધું જ બદલાઈ ગયું. 9 વાગ્યા પછી કોઈએ બારી પર ટકોરા ન સાંભળ્યા, કોઈ પરિચિત અવાજે કોઈને બોલાવ્યા નહીં. 50 વર્ષના લાંબા સમય પછી રામપુર ગામમાં સાચી શાંતિ હતી. શ્રાપ તૂટી ગયો હતો. થોડા દિવસ પછી આર્યને પોતાની બારીમાંથી દૂર એક નાના બાળકને જોયો. એ બીજું કોઈ નહીં પણ પહેલો અનિલ હતો. પણ આજે એના ચહેરા પર ડર નહીં, પણ એકદમ શાંતિ હતી. એ આર્યન સામે જોઈને હસ્યો અને હાથ હલાવ્યો, જાણે આભાર માની રહ્યો હોય. અને પછી ધીમે ધીમે અંધારામાં ગાયબ થઈ ગયો. તો શ્રાપ તૂટી ગયો અને વાર્તા અહીં પૂરી થઈ ગઈ. પણ શું ખરેખર બધા સવાલોના જવાબ મળી ગયા? કદાચ નહીં. કારણ કે કેટલીક વાર્તાઓ પોતાની પાછળ હંમેશા અમુક રહસ્યો છોડી જાય છે. ગામ શ્રાપમાંથી તો મુક્ત થઈ ગયું, પણ અમુક સવાલો હજુ પણ ત્યાં જ છે. રમેશનું શું થયું? આર્યનનો મિત્ર અનિલ ક્યાં ગયો? શું એ લોકો ક્યારે પાછા આવશે? કે પછી એ રાતના અંધારામાં હંમેશા માટે ખોવાઈ ગયા? આનો જવાબ કોઈની પાસે નથી. આ કહાની આપણને એ જ શીખવે છે કે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પરિણામ ક્યારેક બહુ ભયાનક હોય છે. અને એ પણ શીખવે છે કે દુનિયામાં કેટલાક દરવાજા એવા હોય છે જે બંધ રહે એ જ સારું છે. કેટલાક સવાલોના જવાબ ના મળે એ જ બહેતર છે. અને કેટલાક અવાજોને ક્યારેય જવાબ ન આપવો જોઈએ.